Hi friends, welcome to my channel. So next topic is PCB means printed circuit board. બરાબર છે, એટલે કે ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટમાં અલગ અલગ સર્કિટ હોય, બરાબર, અને દરેક સર્કિટમાં ઘણા બધા કમ્પોનન્ટનો આપણે યુઝ કરવો પડતો હોય છે ઇલેક્ટ્રોનિક સર્કિટમાં. તો આ કમ્પોનન્ટનું એકબીજાથી સાથે આપણે વાયરથી છે ને કનેક્શન થયેલું હોય, બરાબર. તો શરૂઆતના ઇક્વિપમેન્ટમાં કમ્પોનન્ટનું વાયર છે એ દ્વારા જોડાણ કરવામાં આવતું હતું, પરંતુ ટ્રાન્ઝિસ્ટર અને સેમિકન્ડક્ટરના વિકાસને લીધે કમ્પોનન્ટના કદમાં પણ ઘણો ઘટાડો થયો છે. તેથી પોઈન્ટ ટુ પોઈન્ટ વાયરિંગ કરવું ઘણું ગૂંચવાડા ભરેલું બની જાય, બરાબર, બહુ કોમ્પ્લિકેશન થઈ જાય. ઉપરાંત સેમિકન્ડક્ટર ડિવાઇસનો યુઝ કરેલ સર્કિટમાં કરંટની કિંમત ઘણી ઓછી હોય છે અને વોલ્ટેજનું લેવલ પણ ઓછું હોય છે, બરાબર. તો આ કારણોના લીધે છે ને પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ PCB છે એસપીસીબીમાં આવ્યા. PCBમાં એક બાજુ કોપરનું પાતું પર ચડાવેલ બેકેલાઇટ કે બીજા અવાહક બોર્ડ એટલે કે કોપર ક્લેડ શીટનો યુઝ કરવામાં આવે છે જરૂરી ફ્લો પાથમાં રાખવા માટે, અને બાકીનું કોપર કેમિકલ દ્વારા ઇચિંગ પ્રોસેસ કરીને દૂર કરવામાં આવે છે. જોઈતી જગ્યાએ કાણા પાડવામાં આવે છે અને કમ્પોનન્ટને અવાહક સાઇડ પર રાખી તેના છેડા કાણામાંથી નાખીને કોપર સાઇડ ઉપર સોલ્ડરિંગ કરવામાં આવે છે, બરાબર. તમે સોલ્ડરિંગ જોયું છે, સાંભળ્યું છે, રેણ કરીએ આપણે, બરાબર. આમ વાયરનો યુઝ કર્યા વગર કમ્પોનન્ટનું કનેક્શન અને માઉન્ટિંગ સરળતાથી આપણે PCB દ્વારા થઈ શકે છે. તો PCBના એડવાન્ટેજ શું, ફાયદા શું છે, તો કે PCBના ઉપયોગથી વાયરના કોમ્પ્લિકેશન ભરેલ જોડાણો કનેક્શન છે, ગૂંચવાડા ભરેલા જોડાણો એ દૂર કરી શકાય છે. પછી વાયર દૂર કરવાથી દેખાવ પણ સારો થઈ શકે છે. નાની જગ્યામાં ઘણા કમ્પોનન્ટ આપણે ગોઠવી શકાય છે. ખોટા જોડાણો થવાની શક્યતા બહુ ઓછી છે. ફોલ્ટ શોધવાનું સહેલું બની જાય છે. પછી એજ કનેક્ટરનો યુઝ કરી શકાય છે, તેથી સર્વિસિંગ જલ્દીથી થઈ શકે છે. સાઇટ ઉપર ફોલ્ટ શોધવાને બદલે જૂના કાર્ડની જગ્યાએ નવું કાર્ડ નાખી ઇક્વિપમેન્ટને જલ્દીથી ચાલુ કરી દેવામાં આવે છે. પછી એનું કરતાં એ ફોલ્ટી કાર્ડનો ફોલ્ટ શોધી કાઢવામાં આવે છે, બરાબર. સારો લેઆઉટ બનાવી શકાય છે, તેથી રિલાયબિલિટીમાં પણ વધારો થાય છે. ઉત્પાદનમાં સમયમાં ઘટાડો થાય છે. માસ પ્રોડક્શન માટે PCB ઘણું મદદરૂપ બને છે. PCBથી પ્રોડક્ટ યુનિફોર્મ એટલે કે એકસરખી બની શકે છે અને ઇન્સ્પેક્શન અને ટેસ્ટિંગના સમયમાં પણ આમાં ઘટાડો થઈ શકે છે, બરાબર. હવે PCBના બેઝ મટીરિયલની વાત કરીએ. મટીરિયલ કયા તો કે પ્રિન્ટેડ સર્કિટ બોર્ડમાં બેઝ મટીરિયલનો યુઝ કરવામાં આવે છે, તેને લેમિનેટ કરે છે. શું કહેવાય? લેમિનેટ, બરાબર. ફિલર મટીરિયલને રેઝિન બાઇન્ડર સાથે મેળવીને હીટ અને પ્રેશર દ્વારા દબાણ આપીને લેમિનેટ તૈયાર કરવામાં આવે છે. અલગ અલગ લેમિનેટ વપરાય છે. ફિનોલિક લેમિનેટ, એપોક્સી પેપર, એપોક્સી ગ્લાસ અને પોલિસ્ટર ગ્લાસ લેમિનેટ છે, એ બધા મટીરિયલ યુઝ કરવામાં આવે છે. હવે એનું કોપર ક્લેડિંગ જોઈએ તો કોપરનું શીટ લોડિંગ પ્રક્રિયામાંથી અથવા તો મોટે ભાગે ઇલેક્ટ્રોડ ઉત્સર્જનથી મેળવવામાં આવે છે, અને શીટની જાડાઈ છે કેટલી હોય? 35 માઇક્રોમીટર હોય છે, અને એની શુદ્ધતા 99.9% હોય છે, બરાબર. કોપરની ફોઇલ પર રેઝિન અને સાથે બેઝ મટીરિયલના પડ જોઈતી જાડાઈ મળે તે પ્રમાણે ગોઠવવામાં આવે છે, અને તેને હાઇડ્રોલિક પ્રેસમાં દબાવીને રેઝિનના ક્યોરિંગ ટેમ્પરેચર સુધી સ્ટીમ વડે ગરમ કરવામાં આવે છે, અને અમુક સમય પછી તેને પાણી વડે ઠંડુ પાડવામાં આવે છે, બરાબર. PCBના પ્રકાર જોઈએ, ટાઈપ્સ જોઈએ તો કે સિંગલ સાઇડેડ PCB, ડબલ સાઇડેડ PCB, મલ્ટીલેયર્ડ PCB અને ફ્લેક્સિબલ PCB, આવી રીતે ટાઈપ પડે છે. તો સિંગલ સાઇડેડ PCBમાં કોપર ફોઇલ એક જ બાજુ હોય છે અને ઇન્સ્યુલેટર સાઇડે કમ્પોનન્ટ રાખવામાં આવે છે, આનો જ વધારે યુઝ થાય છે. પછી ડબલ સાઇડેડ PCBમાં બોર્ડની બંને તરફ કોપર ક્લેડિંગ હોય છે, અને બંને બાજુએ કમ્પોનન્ટ રાખેલા હોય છે, અને બંને બાજુના જોડાણ માટે ફ્લેટેડ થ્રુ હોલ ટેકનિકનો યુઝ કરવામાં આવે છે. જ્યાં જગ્યાની તંગી હોય ત્યાં જ આનો યુઝ કરવામાં આવે છે. મલ્ટીલેયર બોર્ડનો યુઝ MSI અને VLSI IC ટેકનોલોજીમાં યુઝ થાય છે. આમાં ઓછી જગ્યા વપરાય છે, અને આમાં પાતળા PCBને એક પર એક રાખવામાં આવે છે. ગુંદર એધેસિવથી અને ઇન્સ્યુલેશન મટીરિયલ વડે જોડવામાં આવે છે. ફ્લેટેડ થ્રુ હોલનો પણ યુઝ કરવામાં આવે છે. ફ્લેક્સિબલ PCBમાં વળી શકે એવા ઇન્સ્યુલેશન બોર્ડનો યુઝ કરવામાં આવે છે. આમાં વજન અને જગ્યામાં ઘટાડો થાય છે, અને આનો યુઝ છે સ્પેસ શટલમાં, મિલિટરી ઇક્વિપમેન્ટમાં અને કોમ્પ્યુટરમાં થાય છે, બરાબર. PCBનું ઉત્પાદન, પ્રોડક્શન ઓફ PCB જોઈએ તો શું? આર્ટવર્ક, ફોટોગ્રાફિક ફિલ્મ, પેટર્નનું ટ્રાન્સફર, ઇચિંગ, ડ્રિલિંગ, મેટલ પ્લિટિંગ, સોલ્ડર માસ્કિંગ, આ બધાથી છે ને આપણે PCBનું પ્રોડક્શન કરી શકીએ છીએ, બરાબર છે. તો આર્ટવર્ક જોઈએ તો આર્ટવર્ક પ્રથમ પગથિયું કમ્પોનન્ટનો લેઆઉટ છે. કમ્પોનન્ટનો લેઆઉટ બનાવવા માટે નીચે એટલે સંપૂર્ણ સર્કિટ, દરેક કમ્પોનન્ટની સાઇઝ, કમ્પોનન્ટના ફિક્સ લેગ વચ્ચેનું અંતર, PCB પર આવતા PCBની બહાર આવતા કમ્પોનન્ટની માહિતી, દાખલા તરીકે ટ્રાન્ઝિસ્ટર PCBની ઉપર આવે, જ્યારે ટ્રાન્સફોર્મર અને લાઉડ સ્પીકર છે એ PCBની બહાર આવે છે, બરાબર.
પછી કમ્પોનન્ટનું માઉન્ટિંગ વર્ટિકલ પ્રકારનું છે કે હોરિઝોન્ટલ પ્રકારનું એ પણ જાણવું જરૂરી. જો કનેક્ટરનો યુઝ કરવામાં આવેલો હોય તો તેના માપ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. પછી પીસીબીનું માઉન્ટિંગ છે એ હોરિઝોન્ટલ છે કે વર્ટિકલ એ પણ ધ્યાન રાખવું જોઈએ, બરાબર. પછી લેઆઉટ દોરવા માટે ગ્રાફ શીટનો ઉપયોગ કરવામાં આવે છે. કમ્પોનન્ટને સ્ટેજ પ્રમાણે ગોઠવવામાં આવે છે જેથી ફોલ્ટ સર્જવાનું એટલે ઉપરાંત એટલે આ બધું પ્રોડક્શન કઈ રીતે થાય છે એ તમારે ભણી લેવાનું છે, બુકમાં આપેલું જ છે, બરાબર છે. એ તમે જાતે વાંચી લેજો, કંઈ ના ખબર પડે તો પૂછજો મને, બરાબર. પછી બીજું છે ફોટોગ્રાફિક ફિલ્મ. જ્યારે આર્ટવર્ક તૈયાર થઈને ચેક થાય ત્યારે પછીનું સ્ટેજ ફોટોગ્રાફિક ફિલ્મની બનાવટ છે, બરાબર. પેલું સ્ટેજ થઈ જાય પછી તો આ ફિલ્મ પીસીબીની એકચ્યુઅલ સાઇઝ જેવડી બનાવાય છે, બરાબર. આ તમારે વાંચી લેવાનું છે, બુકમાં ટોપિક આપ્યો છે પ્રોડક્શન ઓફ પીસીબી, બરાબર. એ કાંઈ બહુ ઇમ્પોર્ટન્ટ છે નહીં, પણ તમારે વાંચી લેવાનું છે, બરાબર. તો આ રીતે છે પીસીબી આપણે જોયું. હવે પછી છે પીએલસી અને માઇક્રો કંટ્રોલર, બરાબર. તે આપણે નેક્સ્ટ વિડીયોમાં લેક્ચરમાં આપણે જોશું, બરાબર. તો ત્યાં સુધી પીએલસી સુધીનું છે તમે તૈયાર કરી લેજો, વાંચી લેજો, બરાબર છે. કોઈને કાંઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો, બરાબર. થેન્ક યુ.